એનએચએમના કરાર આધારિત કર્મચારીઓનો વિરોધ ગાંધીનગરમાં એનએચએમ કચેરી સામે ભેગા થયા હતા। પગાર વધારામાં વહાલા દવલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જાહેરાત સામે અલગ અલગ પગાર વધારો થયો છે। 25% પગાર વધારાની થઈ હતી જે આ જાહેરાત, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા પગાર વધારાની જાહેરાત જે કરવામાં આવી હતી 15 કેડરના કર્મચારીઓના પગારમાં વિસંગતતા જોવા મળી રહી છે। એમએલએને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેને લઈને હવે એનએચએમના કરાર આધારિત કર્મચારીઓ જે છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। એનએચએમ કચેરી સામે કર્મચારીઓ ભેગા થયા હતા। પગાર વધારામાં વહાલા દવલાના નીતિ અપનાવવામાં આવતી હોય તેવા આરોપ લગાવવામાં આવ્યા છે। इसपे सरखा जेवो हतो बराबर ए लोकोने अलग अलग पगार वधारो आपवामां आव्यो छे। अमुकने 53% 54% आपवामां आव्यो छे, अमुकने 60% आपवामां आव्यो छे, अमुकने 90% आपवामां आव्यो छे, पण मोस्टली नानी केडरोने अन्याय थयो छे। बराबर आपणी मांगणी शुं छे? અમારી માંગણી એવી છે કે ભાઈ જેનો બેઝ પે સરખો હતો એમને પગાર વધારો સરખો જ મળવો જોઈએ, એમાં કંઈ અલગ તારવવાનું ના હોય। કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા જેમને 2018માં બધાના ક્વોલિફિકેશન પ્લસ તેમની કામગીરીને જોઈને જ એમના બેઝ પે નક્કી કરવામાં આવ્યા હતા, કે જેનું આખું નવીનીકરણ છે ને નાણાં વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, આરોગ્ય વિભાગ દ્વારા નથી કરવામાં આવ્યું। જે કેડરોને આવો અન્યાય થયો છે, અમારી સરકાર પાસેથી માત્ર એટલી જ માંગણીઓ છે કે આ બસ વિસંગતતાઓ દૂર કરે, બીજું કંઈ નહીં। જેમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટો, ડેટા એન્ટ્રી ઓપરેટરો છે, કુપોષિત બાળકોની સેવાઓ આપતા સીએમટીસી એનઆરસીના કર્મચારીઓ છે કે જે આવા પગાર વધારાના કારણે માસ્ટર ડિગ્રી કરેલા કર્મચારીઓ સરકારને મળતા નથી ને એ કારણે બાળકોને સેવાઓ નથી મળી શકતી। આવા ઘણા સેન્ટરો જે કાર્યરત નથી કરી શક્યા કારણ કે આવા એ ક્વોલિફિકેશનવાળા કોઈ પણ કર્મચારીઓ કામ કરવા તૈયાર નથી। એટલે પગારમાં વિસંગતતા છે એ વહેલી તકે દૂર કરવામાં આવે એવી અમારે સરકાર પાસેથી માંગણી છે।